જો પ્રભુભાઈ લોન આપણી ક્લોઝ થઈ ગઈ છે, તો જનરલી એવા કયા કયા ડોક્યુમેન્ટ છે જે આપણે ખાસ કરીને બેંક પાસેથી લેવા ખૂબ જ જરૂરી છે, જે જો રહી જાય તો ઇન ફ્યુચર આપણને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ નો સામનો કરવો પડે છે? જનરલી મૌલિકભાઈ આમાં એવું છે કે આપણે લોન ક્લોઝ કરીએ એટલે આપણને એક વસ્તુ તો બેઝિક ખબર જ હોય છે કે આપણે સાંભળતા હોય કે ભાઈ લોન ક્લોઝ કરીએ એટલે એનઓસી લેવું જરૂરી છે બેંક પાસેથી. તમારી લોન ક્લોઝ થઈ ગઈ છે તો મને એનઓસી તમે આપી દો. પણ ખાલી એનઓસી છે, બીજા નંબરમાં વસ્તુ એ છે કે આજે આપણે એમની પાસેથી લોનનું 0-0 વાળું સ્ટેટમેન્ટ પણ લઈ શકીએ છીએ કે જેમાં આપણી આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ 0 થઈ ગઈ હોય. ત્રીજી વસ્તુ એ કે જો કોઈ પ્રોપર્ટી રિલેટેડ લોન હોય તો આપણા ઓરિજિનલ જે કાંઈ ડોક્યુમેન્ટ છે એ ખાસ લેવા જરૂરી છે. કારણ કે અમુક વખતે બેંકમાં એવું બી થતું હોય છે, આપણી લોન ક્લોઝ થઈ જાય એટલે આપણને એનઓસી આપી દઈએ, બરોબર, 0-0 વાળું સ્ટેટમેન્ટ આપી માંગીએ એ પણ આપી દઈએ, બેંકના ઓરિજિનલ આપણા જે ડોક્યુમેન્ટ છે એ પણ આપણને આપી દઈએ, પણ અમુક વખતે અમુક ડોક્યુમેન્ટ મિસિંગ રહેતા હોય છે. તો જ્યારે લોન ક્લોઝ કરવા જઈએ ત્યારે ખાસ એક વખત એ પણ ચેક કરી લેવું કે ભાઈ મેં જે કંઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપ્યા હતા એ મને પાછા મળેલા છે કે નહીં. અને મારી ખાસ એક જનરલ સલાહ કહી શકીએ તો એ પણ છે કે જે તે સમયે આપણે પ્રોપર્ટી રિલેટેડ કોઈ પણ લોન લેતા હોઈએ, બરોબર, અને આપણે લોન કમ્પ્લીટ થઈ જાય તે પછીના 15 દિવસે કે 1 મહિને બેંક પાસેથી એક આપણે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ લઈ લેવું જરૂરી છે, જેથી કરીને આપણને પોતાને સમજો કદાચ યાદ નથી તો બેંક એ તેમના ફોર્મેટમાં અથવા તો એમના લેટર હેડ ઉપર લખીને આપે છે કે ભાઈ તમારા આ ડોક્યુમેન્ટ અમારી પાસે છે, જેથી કરીને ઇન ફ્યુચર તમે કદાચ લોન ભરો તો એ તમને ત્યારે જોવા માટે કામ લાગશે. કદાચ આજે સમજો ફોર એક્ઝામ્પલ તમે લોન આજે 2025 માં લીધી છે, હવે 2032 માં ક્લોઝ કરવા માટે જાઓ છો તો 7 વર્ષ પછી હું નથી માનતો કે બધા ડોક્યુમેન્ટ આપણને યાદ હોય, ચેન ડોક્યુમેન્ટ. કારણ કે આપણે જનરલી ક્યારેક કોઈ રિસેલમાં પ્રોપર્ટી ખરીદેલી હોય તો એમાં ચેન ડોક્યુમેન્ટ વધારે પણ હોઈ શકે, તો કોઈ એક પણ ડોક્યુમેન્ટ એમાંથી જો મિસિંગ થાય તો જે તે સમયે આપણે પ્રોપર્ટી સેલ કરતી વખતે ખૂબ પ્રોબ્લેમ આવે છે. અને પછી બેંક અને એનબીએફસી આપણને આન્સર આપે ખરા, એવું નથી કે નો આપે, પણ એમના ટાઈમે બધું થાય અને પછી આપણે કોઈ ફાઇટ નથી કરી શકતા. કારણ કે એ લોકો તમે જ્યારે ડોક્યુમેન્ટ લેવા જાઓ ત્યારે તમારી પાસે રજિસ્ટરમાં સિગ્નેચર પણ કરાવતા હોય છે.